સુરેન્દ્રનગરના કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે જે ઈડીના દરોડા પડ્યા છે એ વિષય છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે। એવામાં ખાસ કરીને હવે સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને ગઈકાલે ઈડી દ્વારા કરવામાં આવેલા દરોડા બાદ આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે, જેમને ઈડીની ટીમ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હવે આ સમગ્ર મામલે વધુ પૂછપરછ અને પુરાવા એકત્રિત કરવા માટે ઈડી દ્વારા કોર્ટ પાસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। જો કે કોર્ટે 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે। આ ઉપરાંત ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67.50 લાખ રોકડા પણ મળ્યા છે। ઈડી દ્વારા અન્ય ફરિયાદ પણ નોંધવામાં આવી અને એસીબીની ફરિયાદમાં ઈડી ફરિયાદી બની છે। ખાસ કરીને ચંદ્રસિંહ મોરી અને અન્ય સામે ગુનો નોંધીને અત્યારે હાલ આગળની તપાસ છે તે પણ શરૂ કરવામાં આવશે। દરોડા દરમિયાન તપાસમાં ખુલ્યું હતું ને જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી છે એ રીતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જે ફાઇલનો વહીવટ કરવાના હતા એ ઘરે લઈ જતા હતા અને જેથી તેમના બંગલામાં 100 ફાઇલો જપ્ત કરવામાં આવી હતી, જેને લઈને કલેક્ટર છે એ પણ શંકાના દાયરામાં છે। જમીન એને એટલે કે નોન એગ્રીકલ્ચર કરવા મામલે ઈડીની તપાસમાં ખુલાસો થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે જમીન એને કરાવતા હતા અને જમીન એને કરાવવામાં સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસના કર્મચારીઓનું મોટા પાયે સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે। આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભો કરાવીને એને કૌભાંડ ચલાવવામાં આવતું હતું એવી પણ ક્યાંક ને ક્યાંક માહિતી છે તે અત્યારે હાલ સૂત્રો પાસેથી મળી રહી છે। એટલે જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી હતી એની અંદર ક્યાંક ને ક્યાંક આ મામલો છે તે જમીન સાથે સંકળાયેલો છે એવી પણ વિગતો સામે આવી છે અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જે વચેટિયાઓનો લાભ હોય છે, જે વહીવટો થતા હોય છે એને જ લઈને ક્યાંક આ સમગ્ર રીતે અત્યારે હાલ તપાસનો ધમધમાટ છે એ પણ શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને આપણે જોયું હતું કે જે રીતે સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસનું 1500 કરોડનું એને છે એક કૌભાંડ હવે ક્યાંક સામે આવવાનું છે અને નાયબ મામલતદારના ઘરેથી 67 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા। સ્પીડ મની